શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ, ફૂડ પ્રોસેસિંગ વિભાગ, ધોરણ 11, વિષય પ્લાન્ટ મેનેજમેન્ટ એન્ડ ફૂડ પેકેજિંગ, પ્રકરણ 6, લઘુ ઉદ્યોગ અને ગુરુ ઉદ્યોગમાં વપરાતા સાધનો અને મશીનરીઓ, તાસ 4. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં પણ આપણે આ ઉદ્યોગોમાં વપરાતા સાધનો અને મશીનરી વિશેની થોડીક માહિતી મેળવેલી. આ એનું સમગ્ર લિસ્ટ પણ એક વખત આપણે વાંચેલું. આજે ફરી પાછું એક વખત રિવાઇઝ કરીશું, જેથી કરીને તમને એ બધા જ મશીનો અને સાધનોની યાદી બરાબર યાદ રહી જાય, મગજમાં બેસી જાય, અને સાથે સાથે ક્યાંથી આપણે આગળ વધવાના છીએ એની પણ વાત કરીશું. પેલું ક્રાઉન ક્રોકિંગ મશીન, એના વિશે આપણે વાત કરેલી કે ઉપરથી આપણે જે ઢાંકણું લગાવતા હોઈએ છીએ, પછી એ લોખંડનું હોય કે પ્લાસ્ટિકનું હોય, શીશીમાં કે જારમાં. પછી ગેસ સ્ટવ, વિવિધ પ્રકારના ગેસ સ્ટવ ઇન્ડસ્ટ્રીયલ હોય એની જ વાત કરેલી આપણે, જે સામાન્ય ઘરમાં વાપરીએ છીએ એ નહીં. હા, બહુ નાની કેન્ટીન હોય તો એ ચાલશે, બાકી દરેક પ્રકારના સ્ટવની પાછી અલગ અલગ ખાસિયત છે, તો એના વિશે આપણે વાત કરેલી. કાચની બોટલો કેટલી પ્રકારની આવે છે, શા માટે કાચ જ વાપરો, એના વિશે પણ આપણે વાત કરી હતી. ફળો ધોવાની ટોપલીઓને લાવવા લઈ જવા માટેની ટ્રે, તો એ તો કોમન વસ્તુ છે કે એ હોઈ શકે, એના વિશે આપણે લંબાણપૂર્વક વાત નથી કરેલી. પણ ફળો ધોવાની ટોપલીઓ પણ મોટી અને ઇલેક્ટ્રિક હોઈ શકે. નાનકડા મશીન આપણા ઘરે વસાવવાના આવતા હોય છે 5 થી 5,500 કે જેમાં આપણે પાણી બોઇલ કરીને અંદર ફ્રૂટને સ્ટરીલાઇઝ કરી શકીએ છીએ. તો કંપનીના લેવલે મોટા બધા સાધનો હોય, મોટી ટોપલીઓ હોય, ડ્રમ ટાઈપ હોય કે જેમાં ફળને સફાઈનું કામ થતું હોય. લઈ આવવા લઈ જવાને માટે પટ્ટાઓ હોય છે જે ચાલતા હોય છે, એવી વ્યવસ્થા કરવામાં આવી હોય, અથવા તો કોઈ ટ્રે કે ટ્રોલી કે એવી કોઈ પણ વ્યવસ્થા હોઈ શકે. જેવું લેઆઉટ કંપનીનું હોય, બજેટનું હોય કે જરૂરિયાત હોય એ મુજબ અલગ અલગ વ્યવસ્થા હોઈ શકે છે. ડબલ સીમર મશીન વિશે આપણે વાત કરેલી. સીમ એટલે સાંધો, જેમાં ડબલ સાંધાથી કોઈ પણ વસ્તુને જ્યારે પેક કરવામાં આવે છે અને એ પેક કરવા માટેનું જે મશીન હોય એને ડબલ સીમર મશીન કહેવાય. એન માટેના મશીન વિશેની વાત કરેલી અને એની લિંક પણ આપેલી. તમને તમારે જોવું હોય તમે જોઈ શકશો કે કેવી રીતે કેનિંગ માટેના જે કેન છે એને ડબલ સીમ કરવામાં આવે છે, જેથી કરીને લિક્વિડ વસ્તુ બહાર ન નીકળી જાય. જેલીમીટર અને થર્મોમીટર વિશે પણ વાત કરેલી આપણે, કે જે થર્મોમીટર આપણે વાપરીએ છીએ એ આપણે વાપરવાનું નથી, કારણ કે એનું ટેમ્પરેચર સહન કરવાની શક્તિ અલગ છે શરીરની, અને આમાં ઉકળતી કોઈ વસ્તુમાં જ્યારે થર્મોમીટર નાખવાનું હોય તો એ અલગ પ્રકારનું હોય. એના ઘણા બધા પ્રકાર છે થર્મોમીટરના પણ. તો લોટનો પીએચ માપવો હોય તો એનું થર્મોમીટર એ પાછું અલગ હોય છે. તો ખૂબ બધા પ્રકારના થર્મોમીટર અવેલેબલ છે. ભવિષ્યમાં તમે જ્યારે કોઈ પણ કેરિયર બનાવો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેટલી વસ્તુ જરૂરી પડશે, અથવા તો તમારા પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો હોય ત્યારે તમારી જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રકારની હોય તો એમાં કયા સાધનો છે એ વસાવવા જરૂરી બનશે, તમને ખ્યાલ આવે એટલા પૂરતી આ બધી જ માહિતી આપણે મેળવેલી. આજે આપણે ત્યાંથી આગળના જે સાધનો છે એના વિશે માહિતી મેળવશું. જસ્ટ આપણે થોડું એના વિશે વાંચી લઈએ. નામ એ લોકોના, યાદી તમારા મગજમાં બેસી જાય. રિફ્લેક્ટોમીટર, બરણી, સાઇટ્રસ જ્યુસ મશીન, પલ્પર મશીન, 12મું જ્યુસ મશીન, 13મું મિક્સર, 14મું લીકેજ ટેસ્ટર, 15મું બ્રિક્સ મીટર, 16મું રોઝિંગ મશીન,
17મું ફિટિંગ નાઇફ, કોરિંગ નાઇફ, પીલિંગ નાઇફ, 18મું વજન કાંટો, મેજરિંગ કપ, મેજરિંગ ગ્લાસ, મેજરિંગ સ્પૂન અને 19મું રેફ્રિજરેટર. તો હવે આજે આપણે રિફ્લેક્ટોમીટરથી આગળ સમજવાનું શરૂ કરીએ. આજે સૌથી પ્રથમ આપણે વાત કરીએ રિફ્લેક્ટોમીટર. રિફ્લેક્ટ થવું એટલે પરાવર્તિત થવું. પરાવર્તનના સિદ્ધાંત તો તમે ભણી ગયા છો કે પ્રકાશ પણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે તો એ થોડું અલગ એંગલથી એનું કિરણ છે એ પસાર થતું હોય છે. આ રિફ્લેક્ટોમીટરની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં શું જરૂરિયાત છે એના વિશે પહેલા તો આપણે સમજી લઈએ. તો જામ, જેલી, મુરબ્બા વગેરે બનાવટો ખાંડ દ્વારા બને છે અને એમાં ખાંડનું પ્રમાણ 60 થી 70% હોવું જરૂરી છે. અને આ ખાંડનું પ્રમાણ જાણવાને માટે આ રિફ્લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. ફૂડની કોઈ પણ આઈટમ હોય એમાં દરેક પદાર્થનું એક બંધારણ નક્કી છે, મેજરમેન્ટ નક્કી છે. જો એ પ્રમાણે જ એ વસ્તુ એ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે તો જ આપણને પ્રોપર ટેક્સચર, એની સ્મેલ કે ફ્લેવર આપણને મળી શકે છે. એ વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે છે. તો એના માટે એક વસ્તુનું મેજરમેન્ટ જાણવા માટેના પાછા અલગ અલગ સાધનો હોય છે. આપણે મેજર કરીને જ વસ્તુ નાખી હોય છતાં પણ કેટલી અંદર ડાયલ્યુટ થઈ છે એ જાણવા માટે આ રિફ્લેક્ટોમીટર ખૂબ જરૂરી છે. કારણ કે એના દ્વારા ખાદ્ય પદાર્થમાં રહેલ ટોટલ સોલ્યુબલ એટલે કે ઓગળેલું જે કંઈ પણ સોલિડ પદાર્થ છે TSS એને જે કહે છે એટલે કે દ્રાવ્ય ઘન પદાર્થનું પ્રમાણ જાણી શકાય છે. કોઈ એક લિક્વિડમાં કોઈ ઘન પદાર્થ દ્રાવ્ય થઈ ગયો હોય તો એ કેટલા ટકા દ્રાવ્ય થયો છે એ આ મશીનથી આપણે જાણી શકીએ છીએ. હવે આવું જાણવું શું કામ જરૂરી છે? તમને ખબર છે કે ઘણા બધા સોફ્ટ ડ્રિંક્સ હવે એવા આવે છે જે હેલ્થ કોન્શિયસ લોકો હોય છે એવું વિચારે છે કે 0 કેલરી અંદર હોય, એને ખાંડ ઉમેરેલું નથી જોઈતું. તો ઘણા બધા ડ્રિંક્સ ઉપર લખેલું હોય છે કે એ સુગર ફ્રી છે, અંદર ખાંડ ઓગળેલી નથી. તો એ જે ડ્રિંક છે એનું એક ટીપું આપણે રિફ્લેક્ટોમીટર ઉપર મૂકીએ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે કે એમાં કેટલું છે. અહીંયા પણ તમને દેખાડવામાં આવ્યું છે રિફ્લેક્ટોમીટર એ બે અલગ અલગ પ્રકારના છે. એકમાં ડિજિટલ આવે છે, આંકડા દ્વારા કહે છે, અને એકમાં આપણે આંખમાંથી જોઈએ તો નાની પાઇપ જેવું છે, આગળ કાચ છે, એના પર ટીપું મૂકીએ તો ખબર પડી જાય છે કે આમાં કેટલી સુગર છે. બીજી વાત, આ એક સાધન દેખાવમાં ખૂબ નાનું છે પણ ખૂબ જરૂરી છે. ઘણી બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ વાળા જે છે એવું પણ પ્રિફર કરતા હોય છે કે રો મટીરિયલ્સ છે એ પણ એ પોતાની રીતે જ પ્રોડ્યુસ કરતા હોય. એ લોકોના જ ખેતરો હોય, વાડીઓ હોય, જેથી કરીને રો મટીરિયલ એને બલ્કમાં સસ્તું મળી શકે, ઝડપથી મળી શકે અને કદાચ ફેક્ટરીની બાજુમાં જે એરિયા હોય તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી જાય. જે પ્રકારનો એને પ્યોર રો મટીરિયલ જોઈતું હોય એ મેળવી શકે છે. તો જ્યારે આવી રીતે રો મટીરિયલ માટેની વાડીઓ કે ખેતરો હોય તો એમાં પણ જે પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે એમાં સુગરનું પ્રમાણ દરેક સ્ટેજે કેટલું છે. ધારો કે એક ઉદાહરણ લઈએ તો કેળું છે એ જ્યારે કાચું હોય છે ત્યારે એમાં ગળપણ ઓછું હોય છે, સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. તો થોડા સમય પછી એનામાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને પાકું કેળું થાય ત્યારે એમાં ગ્લુકોઝનું પ્રમાણ સૌથી વધારે આપણને ખબર પડે છે. સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. આ બધી વસ્તુ થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, ફોટોસિન્થેસિસ જેને આપણે કહીએ છીએ, અને એ ફાર્મિંગ માટે બહુ જરૂરી છે. હવે આ ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પણ કોઈ એક ફ્રૂટ, ધારો કે કેળાનું માપ કરવું હોય તો 3 ઇંચના કેળાનો સ્લાઇસ જેવું કરી અને એને એક કપડામાં દબાવી અને એમાંથી 2-3 ડ્રોપ આપણે રિફ્લેક્ટોમીટર ઉપર નાખીએ તો ખબર પડે કે આમાં ફોટોસિન્થેસિસ પ્રક્રિયા કેટલી થઈ છે. તો આ પ્રક્રિયાના કારણે જ જે આ લાઇટ જે આવે છે કોઈ પણ વનસ્પતિ ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એ વનસ્પતિ આ ફોટોસિન્થેસિસ પ્રક્રિયા દ્વારા એ પ્રકાશ એનર્જીનું આવી રીતે ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કરી નાખે છે એનું. તો
તો આ જે કેમિકલમાં રૂપાંતર કરવાની જે પ્રોસેસ છે એ પ્રોપર વે થાય તો જ આપણને પ્રોડક્ટ એ વ્યવસ્થિત મળશે. હવે આ વ્યવસ્થિત ન મળતી હોય તો અમુક પ્રકારના ખાતર આપણે નાખી શકીએ કે વનસ્પતિને શું જરૂરિયાત છે. તો બહુ પાયાની આ બાબત છે અને જો આ પાયાની બાબત વ્યવસ્થિત આપણને ખ્યાલ આવી જાય આ રિફ્લેક્ટોમીટર છે એ ખૂબ અદ્ભુત આપણને રિઝલ્ટ આપે છે. તો ફાર્મિંગ થી માંડીને જ્યારે કોઈ એક પ્રોડક્ટ સેલિંગ માટે તૈયાર થઈ જાય છે, એના છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય છે, ત્યાર સુધીના કોઈ પણ સોલ્યુબલ સોલિડ જે છે એનું ટેસ્ટિંગ કરવું હોય આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. લેબલ ઉપર લખેલું હોય છે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં છે. તો ઘણી બધી વસ્તુના જાણવા માટે આપણને આ મશીન, આ મીટર ખૂબ જ સાધન કહી શકાશે. આને તો સાધન જે છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તો કોઈ પણ સાધનને જ્યારે આપણે વસાવીએ છીએ તો એના વિશેનું આપણને પાયાની જાણકારી હોવી જોઈએ. તમારો જે આ કોર્સ છે એ ઇન્ટરનેશનલ લેવલનો છે, એને ફૂડ સાયન્સ કહેવામાં આવે છે. તો તમે કોઈ પણ 4 વસ્તુ 4 લીટી જાણી લ્યો કે યાદ રાખી લ્યો એટલું પૂરતું નથી. કોઈ પણ એક સાધન છે તો શું કામ એ વપરાય છે, સાયન્ટિફિકલી એને કઈ રીતે વાપરવો જોઈએ, શું એનું મહત્વ છે ઇન્ડસ્ટ્રીઝમાં, એ દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે આ સાધનની જે સ્ક્રીન છે એ કાચની છે. પરિણામે જ્યારે પણ ફૂડનું સેમ્પલ એના પર મૂકવું હોય ત્યારે પહેલા પાણીના 2-3 ડ્રોપ્સ મૂકવાના, સરસ મજાનું એને લૂછી નાખવાનું છે. ત્યારબાદ જે કોઈ મીડિયાનું આપણે ટેસ્ટિંગ કરવું હોય એના 2 થી 3 ડ્રોપ્સ મૂકવાના છે. આપણું રીડિંગ આવી જાય પછી પાછું એની વ્યવસ્થિત રીતે સફાઈ પહેલા કોરી સફાઈ કરવી છે, પછી પાછી પાણી નાખીને સફાઈ કરવી ખૂબ જરૂરી છે. તો આ બધી જે જાણકારી છે એ આપણી પાસે હોવી જોઈએ જેથી ખબર પડે કે આ સાધન કેટલું અગત્યનું છે. અને કોઈ એક વનસ્પતિ કે રો મટીરિયલ જ્યારે પાકતું હોય ત્યારે એનો ગ્રોથ પ્રોપર થાય છે કે નહીં એ આપણને આના ઉપરથી ખબર પડી શકે છે. જે આપણને આપણી જે પ્રોડક્ટ બનશે એને વ્યવસ્થિત બનાવવાને માટે આપણને સતત ગાઈડલાઈન પૂરી પાડે છે. તો રિફ્લેક્ટોમીટર છે એ આપણને રિફ્લેક્ટ કરે છે કે પ્રોડક્ટ કયા પ્રકારની છે, એમાં ટોટલ સોલ્યુબલ સોલિડ કેટલા છે. તો જે લોકો હેલ્થ કોન્શિયસ હોય તો એ લોકોને આ વસ્તુ ખાદ્ય છે કે એને અવોઇડ કરવી છે એ વસ્તુ એ નિર્ણય લઈ શકે. અને જે બનાવનાર છે એને એ ખ્યાલ આવશે કે પોતે પ્રોપર વે જે કાંઈ મટીરિયલ નાખ્યું છે એ અંદર બરાબર ઓગળી ગયું છે કે નથી ઓગળી ગયું એનો ખ્યાલ આવી શકે છે. કારણ કે હજારો લીટરની સાથે જ્યારે આખી ટેન્ક હોય તેમાં તળિયે કઈ વસ્તુ રહી ગઈ છે, નથી રહી ગઈ, બધી જ વસ્તુ ઓગળી ગઈ છે કે નહીં, એનું ટેસ્ટિંગ માટે આપણને આ સાધન ખૂબ સારું પડે. તો જ્યારે ફેક્ટરી માટેના કોઈ પણ સાધન કે મશીનની વાત કરતા હોય તો મોટા પાયાની જ્યારે બનાવટ હોય કે ઉત્પાદન હોય ત્યારે એના ચેકિંગ માટે આ નાનું સાધન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછીનું સાધન આવે છે સાઇટ્રસ જ્યુસ મશીન. આ સાધનમાં સાઇટ્રસ વર્ગના ફળો જેવા કે લીંબુ, મોસંબી, નારંગી વગેરે જેવા ફળોનો રસ કાઢવા માટે વપરાય છે. આ સાધનમાંથી રસ કાઢ્યા પછી એને પાણીથી ધોઈને સાફ કરીને મૂકી દેવું. બાજુમાં એક નાનકડું સાઇટ્રસ જ્યુસ મશીન આપણે જોઈએ છીએ. પણ જ્યારે ફેક્ટરીની વાત આવે છે ત્યારે આવડું મશીન પૂરતું નથી. અને સાઇટ્રસ જ્યુસ મશીન કેટલા મોટા આવે છે, એ પણ ઇલેક્ટ્રોનિક્સ પણ હોય છે, કમ્પ્યુટરાઇઝ ચાલતા હોય એવા પણ હોય છે. તો એની આપણને ખબર હોવી જોઈએ. શું કામ આ જ્યુસ મશીન આપણે વસાવવું જોઈએ? ખાલી જ્યુસ છે એ પણ એક બિઝનેસ છે. સાઇટ્રસ જ્યુસનું વેચાણ કરવું એ પણ એક બહુ મોટો બિઝનેસ છે. તો જો આપણે ખાલી મોટું એક આવું મશીન વસાવી લઈએ તો પણ એક નવો બિઝનેસ ચાલુ થઈ શકે છે. આ આપણને ખબર હોવી જોઈએ કે આ નાનકડું મશીન છે, આ 4 લીટીની સમજ છે એ પૂરતી નથી. અહીંયા આપણો દ્રષ્ટિકોણ છે એ વિશાળ હોવો જોઈએ. અહીંયા એ પણ વિચારી શકાય કે ભવિષ્યમાં કેરિયર તરીકે ખાલી જ્યુસ પાર્લર આપણે
ઊભું કરી શકીએ ખરા? પેલી દ્રષ્ટિએ આપણને નાનો બિઝનેસ લાગે, પણ જો વિચાર કરો તો એ 21 બિલિયન નું માર્કેટિંગ ધરાવે છે. નાનો બિઝનેસ નથી. હા, એનું એસોસિએશન નથી અત્યારે કોઈ ખાસ, પણ બહુ મોટો બિઝનેસ છે. જો એ પ્રોપર હવે આપણને આવડી જાય તો પણ આપણો બિઝનેસ ચાલુ થઈ શકે. તો આ વસ્તુને નાની નથી સમજવાની. ગૂગલ તમે સર્ચ કરશો તો આ સાઇટ્રસ જ્યુસ છે એ બધા લોકો હવે ખૂબ પીવાનું પસંદ કરે છે, કારણ કે આ બધી વસ્તુઓ જે છે એ કેન્સરના રિસ્કને રિડ્યુસ કરે છે, ઓછો કરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. અત્યારે પણ તમે કોરોના કાળમાં ઘણું સાંભળો છો કે ખૂબ નારંગી ખાવી જરૂરી છે, લીંબુ પાણી પીવું સારું છે. એવા ખાટા ફળ બીજા જે કંઈ પણ અવેલેબલ હોય એ પણ આપણે લેવાનું પસંદ કરીએ છીએ, કારણ કે આ સાઇટ્રસ બધા જ્યુસ છે આપણને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. ટોક્સિન્સ બધા જે કાંઈ ઝેરી પદાર્થો આપણા શરીરમાં ગયા હોય કોઈને કોઈ રીતે તેને દૂર કરે છે, ડાયજેશનને સુધારે છે, વેઇટ લોસ કરવામાં ખૂબ સારું છે. તો હેલ્થ માટેની અવેરનેસ જ્યારે જ્યારે સમાજમાં હવે વધતી જાય છે ત્યારે આ બિઝનેસ આગળ પણ હજી વધારે ખૂબ વિકસિત થાય એવી શક્યતા છે. એને નાનો ન સમજી શકાય. એક સર્વે એવો પણ થયો છે કે કયા દેશના લોકો સૌથી વધારે જ્યુસ પીવે છે. તેમાં સૌથી વધારે છે જર્મનીના લોકો, કે જે પ્રતિ મંથ લગભગ 45 લીટર પ્રતિ પર્સન પીવાય છે. સ્વિટ્ઝરલેન્ડના છે એ 22.5 લીટર, યુએસના લોકો છે 39 લીટર, અને અહીંયા આપણે વિચારવા જેવું છે કે ભારતના લોકો એટલે કે પ્રતિ પર્સન પ્રતિ વ્યક્તિ એ ખાલી 20 મિલીલીટર જ છે. ઘણું ઓછું પ્રમાણ છે. આ સરાસરી છે. આપણે ઘણી વખત પરવડતું હોય ને ઘરમાં આપણે 1 થી 2 ગ્લાસ પીતા હોય એ અલગ વાત છે, પણ આપણી વસ્તીના સરાસરી કરતા આ જે સરાસરી આંકડો છે એ ખાલી 20 મિલીલીટરનો છે, ઘણો ઓછો છે. આ પણ વધારી શકાય. ફળ ઉત્પન્ન કરવામાં ભારત ક્યાંય પાછળ નથી, બીજા નંબરે છે. જ્યુસ કાઢવામાં પણ ભારત બીજા નંબરે છે. ફળના ઉત્પાદનમાં અને જ્યુસ કાઢવામાં બંનેમાં ચાઇના આપણાથી પ્રથમ છે. પ્રથમ નંબરે ચાઇના છે અને સેકન્ડમાં ભારત છે. પણ ભારતમાં જ્યુસ બહુ સસ્તા નથી મળતા. એનું કારણ એ છે કારણ કે એને પ્રિઝર્વ કરવા માટેની પ્રોસેસ, સાધનો, પછી રેફ્રિજરેટર વાળા ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એ બધું નથી, કોલ્ડ સ્ટોરેજ પૂરતા પ્રમાણમાં નથી, પરિણામે ઘણા બધા જ્યુસ છે વેસ્ટેજ જાય છે. આ જે આખી પ્રક્રિયા કે પ્રોસેસ છે એ ઘણો બધો વિચાર માંગી લે છે, મોટા પાયા ઉપર મેનેજમેન્ટમાં સુધારો માંગી લે છે. આપણી આંખ ખોલી શકે છે કે આમાં કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય. અને તાજા જ્યુસ પીવા માટેની એક પરંપરા જે છે એ ખૂબ સારી છે. એ કોઈ પણ જગ્યાએ ધારો કે આપણું રેસ્ટોરન્ટ છે, કેન્ટીન છે, હોટલ છે, એમાં સાઈડમાં જો આવું જ્યુસ પાર્લર પણ રાખેલું હોય કે જ્યાં આપણા કસ્ટમરની સામે જ જ્યુસ તાજો કાઢીને આપીએ કે જેની ફ્લેવર અલગ હોય, એનો ટેસ્ટ અલગ હોય અને એની શુદ્ધતા પણ કસ્ટમર જોઈ શકે તો ખરેખર એ કસ્ટમરને અટ્રેક્ટ કરી શકે છે. આપણા મેનુને વધારે રીચ બનાવી શકે છે. આપણી પોલિસીમાં જે ટ્રાન્સપરન્સી છે એ પણ ખૂબ બધી અસરકારક સાબિત થશે અને પરિણામે આપણું પોતાનું જો આ પ્રકારનું એક સાઈડમાં પાર્લર હોય કે બાર હોય, જ્યુસ બાર, તો એ ટાઈમ પણ બચાવી શકે, મની પણ બચાવે છે. અને સાથે સાથે આ બધાના રો મટીરિયલનું પણ આપણી પાસે વ્યવસ્થા હોય તો ખૂબ જ ઓછા દરે આપણે કસ્ટમરને ખૂબ સારી વસ્તુ, હાઇજેનિક વસ્તુ પહોંચાડી શકીએ છીએ અને બિઝનેસને પણ વધારી શકીએ છીએ. તો આ એક જે સાઇટ્રસ જ્યુસ મશીન છે એને મોટા પાયા ઉપર વિચારવાની જરૂરિયાત છે. અને આ લેતી વખતે જ્યારે આપણે મોટું મશીન વસાવીએ છીએ ત્યારે ઘણી બધા પાયાની બાબતોને ધ્યાન રાખવી જોઈએ, જેમ કે કિંમત શું છે, આપણું બજેટ કેટલું છે,
જે કોઈ મશીન આપણે પસંદ કરીએ, જ્યારે પણ કોઈ પણ મશીન આપણે માર્કેટમાં જોવા જઈએ છીએ ત્યારે અનેક કંપનીના એમાં અવેલેબલ હોય છે, જેના અલગ અલગ ફીચર હોય છે, અલગ અલગ એની પ્રાઇસ હોય છે, મટીરિયલ અલગ અલગ હોય છે. તો એની વાપરવાની રીત કઈ છે એ પણ જોવું પડે કે કઈ આપણને અનુકૂળ પડશે. સાથે મશીન વસાવીએ છીએ ધારો કે આપણે, તો એ મશીન માની લો કે આપણે ફોરેનથી મગાવીએ છીએ, તો અહીંયા એનું સર્વિસ સેન્ટર છે કે નહીં એ પણ જોવું પડે. ટકાઉ શક્તિ કેટલી છે, ગુણવત્તાની કયા પ્રકારની છે, પ્રોડક્શન જ્યારે એમાંથી મશીનમાંથી થાય છે, બહાર જ્યુસ નીકળે છે તો એ કઈ ગુણવત્તાવાળો નીકળે છે, આપણા યુનિટની સાઇઝ કેટલી છે ફેક્ટરીની કે, તો એના પ્રમાણે મશીનની સાઇઝ પસંદ કરી શકાય, મશીનની સંખ્યા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો ઘણી બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ મશીન છે એ ડિશવોશર સેફ છે કે એના માટે કોઈ વ્યક્તિએ રોકાવવું પડશે. તો સફાઈ તો ખૂબ જરૂરી છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં. તો સફાઈ માટે જે સહેલું પડે અને ઓછો ખર્ચ આપણને લાગે એ પણ બાબત છે, એ ભૂલી ન શકાય. સાથે સાથે આ આટલું મોટું મશીન હોય તો ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન એટલે કે કેટલું બિલ આપણી વધારી દે છે ઇલેક્ટ્રિસિટીનું, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને એક આ મશીન લેવાનું હોય છે. તો આપણે હવે દરેકે દરેક બાબતની જ્યારે વાત આવે ત્યારે એને મોટા પાયા ઉપર જ વિચારવાની છે કે જ્યારે હજારો કિલો એક સાથે વસ્તુ બનતી હોય, ટનના ટન જ્યારે ફ્રૂટ્સની વાત હોય ત્યારે કયું મશીન આપણને યોગ્ય પડે છે, સારું રહેશે, એ દ્રષ્ટિએ વિચારીને આપણે નિર્ણય લેવો પડે. સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે જ્યારે સાઇટ્રસ જ્યુસ આપણે કાઢતા હોઈએ ત્યારે એ આપણી સ્કિનને પણ અસર કરતું હોય છે. પરિણામે કોઈ પણ આ પ્રકારના જ્યારે કામ થતા હોય ત્યારે એના કામદારો હોય કે એના માટેના જે વ્યક્તિ રોકાયેલા હોય એને કાં તો ગ્લવ્સ પહેરવા જોઈએ અથવા તો પ્રોસેસ પછી અને પ્રોસેસ પહેલા પોતાના હાથને સતત ધોઈ નાખવા જોઈએ. સાથે અહીંયા એક બહુ અગત્યની વાત કહેવી જરૂરી છે, અને એ પણ એક મોટો બિઝનેસ થઈ શકે કે જ્યારે આવા સાઇટ્રસ જ્યુસ બનતા હોય છે ત્યારે એમાંથી તેલ અથવા તો એની સુગંધ અલગ હોય છે, એ પણ અલગ આપણે તારવી શકીએ છીએ, અને એના અલગ બિઝનેસ હોય છે કાઢવાના અને એના વેચાણના. તો આ બધી જે વસ્તુ જે છે એ પણ આપણે જાણવી જોઈએ. ઘણી વખત તમે ઘણા બધા ફૂડમાં કે ડિટર્જન્ટમાં એવું સાંભળો છો કે આમાં લીંબુ છે પણ એમાં ખરેખર સાચું લીંબુ નથી હોતું, જાહેરાતમાં નીચે લખેલું આવે છે એમાં એની ખાલી એરોમા નાખેલી હોય છે. આ એરોમા કૃત્રિમ રીતે પણ ઉત્પન્ન કરી શકાય છે અને નેચરલ હોય ને અલગ કાઢી પણ શકાય છે. તેનો જે એબ્સ્ટ્રેક્ટ હોય, રિયલ એના જે ઓઇલ્સ હોય કોઈ એક સાઇટ્રસ જ્યુસના, એનો પણ બહુ મોટો બિઝનેસ થઈ શકે છે. તો એની એવો કોઈ પણ બિઝનેસ જે કોઈ વ્યક્તિ કરતા હોય એની સાથે આપણે ટાઈઅપ કરીને પણ આપણા મૂડીમાં આપણે વધારો કરી શકીએ છીએ. તો દ્રષ્ટિકોણ આ રીતે રાખવાનો છે જ્યારે કોઈ મશીન વિશેની આપણે જાણકારી મેળવીએ ત્યારે. ત્યાર પછીની વાત આવે છે ગરણી. કેવું સાંભળતા જ એમ લાગે કે ગરણી થોડી ભણવાની હોય 11મા ધોરણમાં, પણ અહીંયા જે ગરણીની આપણે વાત કરવાના છીએ એ ગરણી જે ઘરમાં વપરાય છે એ નાની મોટી ગરણીની વાત નથી. ફળનો પલ્પ નીકળી ગયા પછી તેને કાઢવાને માટે ગરણીનો ઉપયોગ થાય છે. એક વખત પેલા ફળમાંથી પલ્પ બનાવવામાં આવે, પછી એમાંથી જ્યુસ કાઢવાને માટે એ પલ્પને તમે બાજુમાં જે જોવો છો ગરણી, એ ચીઝ ક્લોથ વાળી છે, 7 ગ્રેડમાં મળે છે. અને ચીઝ ક્લોથ કેવું હોય એ તમે એક હાથમાં પકડેલું જોઈ શકો છો કે એનું ટેક્સચર કેટલું મોટું છે. આપણે જેને મલમલ કહીએ છીએ એ આ નથી, મલમલ છે એ કોટનમાં આવી જશે. ચીઝ ક્લોથ છે એનાથી પણ છૂટું એનું તાંતણાનું બંધારણ હોય છે, અને એ ખાસ કરીને આ રીતે એનો ઉપયોગ થાય છે. અને મોટા પાયા ઉપર કરવો હોય તો પણ એને કરી શકાય છે. ત્યારે આ જ મટીરિયલને મોટી રીતે વાપરવામાં આવતું હોય છે, એ ક્લોથને વાપરેલું હોય છે. એને જેલી બેગ કહે છે. તો જેલી બેગ પણ આપણે વાપરી શકીએ. હવે જેલી બેગ એટલા માટે છે કે ઘણી વખત એવું હોય કે પેક્ટિન તત્વ છે એ રસમાં છે, તો પલ્પમાંથી એ રસ નીકળશે જ્યારે બાજુની ઇમેજમાં તમે જુઓ છો, એને પછી ઉકાળીને આપણે જેલી બનાવી શકશું. તો ગરણીઓ પણ અલગ પ્રકારની છે.
આપણને ખબર હોવી જોઈએ કે કઈ પ્રકારની ગરણી આપણે વાપરવાની છે, કયા પ્રકારનો આપણો ઉદ્યોગ છે, કયા પ્રકારના ફૂડ સાથે આપણે કામ કરવાનું છે, અને પણ કયા પ્રકારનું કામ કરવાનું છે. જામ બનાવવાની છે, જેલી બનાવવાની છે, કે એમાંથી કોઈ ડ્રિંક્સ તૈયાર કરવાનું છે. તો દરેક માટેના સાધનો અલગ હોય. જે પ્રકારનું કામ હોય એના માટેની ગરણીના પ્રકાર અલગ હોય. એ ગરણીની ધાતુ અલગ હોય. પ્લાસ્ટિક હોઈ શકે, સ્ટીલ હોઈ શકે, ગરણીની સાઈઝ અલગ હોઈ શકે. તો આમ દરેકે દરેક સાધન માટે ડિટેલમાં વિચારવાનું જરૂરી છે, જેથી કરીને આપણો પોઈન્ટ ઓફ વ્યૂ હવે એકદમ વ્યાવસાયિક થાય. કારણ કે આ કોર્સ છે એ વ્યવસાય લક્ષી છે. દરેક સ્લાઇડમાં આગળ આપણે બોલીએ છીએ કે વ્યવસાય લક્ષી પ્રવાહ. આમાંની જાણકારી દરેકે દરેક એવી છે કે જે તમને ખરેખર વ્યવસાય ચાલુ કરવો હશે ત્યારે કામ લાગશે. માત્ર જાણવા પૂરતું નથી, પણ જ્યારે ખરેખર એને અપ્લાય કરવું હશે ત્યારે આ સમજ તમને ખૂબ ઉપયોગી થશે. ત્યાર પછી આવે છે જ્યુસ મશીન. બાજુમાં જે દેખાડ્યું છે એ મશીન નાનકડી કેન્ટીન હોય કે ઘર માટે ઓકે, પણ જ્યારે લઘુ ઉદ્યોગની દ્રષ્ટિએ વાત કરીએ છીએ ત્યારે આવડું મશીન છે એ યોગ્ય નથી. તો એના માટેના અલગ અલગ મશીનની મેં આગળ વાત કરી, જેમ સાઇટ્રિક ફ્રૂટના આવે છે એવી રીતે દરેકના. અને જે એ મશીન હોય છે એ વેજીટેબલના તમારે કરવા હોય જ્યુસ તો પણ કરવા માટે વાપરી શકાય એમ છે. ગાજરનો કરવો હોય ભલે ને સખત વેજીટેબલ કેમ ન હોય, તો એના માટે પણ એ વાપરી શકાતા હોય છે. હવે મોટા પાયે જ્યારે જ્યુસ મશીન વાપરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાંથી ફળનો પલ્પ અને સાથે સાથે એમાંથી છાલ અને બી અલગ થઈ જાય. કારણ કે ઘણી વખત ઘણા બધા ફળની છાલ અને એના બી એકદમ કડવા હોય છે, તુરા હોય છે, અને વચ્ચેનો ભાગ છે એ જે આપણે ખાવા લાયક હોય છે, એની જે અરોમા કે એનો ટેસ્ટ યોગ્ય હોય છે. તો એના માટેની પણ સળંગ પ્રોસેસ હોય છે કે ધીરે ધીરે ફ્રૂટ્સ આવતા જાય. ઇલેક્ટ્રોનિક્સ આખી કમ્પ્યુટરાઇઝ મશીનરી જ હોય છે કે ફ્રૂટ ને ફળ આવતા જાય, બરાબર એ ધોવાઈ જાય, સાઇઝિંગ થઈ જાય એનું, પછી એમાંથી છાલ થઈ નીકળી જાય, પીલી થઈ જાય, એમાંથી પલ્પ નીકળી જાય, વચ્ચેની ગોટલી અથવા તો બી નીકળી જાય, અને પછી એમાંથી જ્યુસનો પલ્પ તૈયાર થાય. જો આ બીને છાલ ન નીકળે તો એ જ્યુસ છે વેચાણને લાયક રહી શકતો નથી. એનો સ્વાદ છે ફરી જાય છે અને એ મોટા ભાગે કસ્ટમરને પસંદ આવતો નથી. અને એના માટે પણ પસંદગી કરવાની હોય ત્યારે આગળ જેટલી બાબત આપણે વાત કરી એ બધી જ ધ્યાન રાખવાની કે ઉદ્યોગમાં જે કંઈ આપણી પાસે જગ્યા છે એનો લેઆઉટની સાઇઝ, આપણું બજેટ, અવેલેબિલિટી એની મેન્ટેનન્સની, એની કિંમત, એના ફીચર્સ, એની ગુણવત્તા, દરેક વસ્તુ ધ્યાન રાખવાની જ છે. ત્યાર પછીની બહુ અગત્યની વાત આવે છે લીકેજ ટેસ્ટર. કોઈ પણ ફૂડને જ્યારે આપણે પ્રિઝર્વ કરીએ છીએ ત્યારે એ લીક ન થવો જોઈએ. એટલે કે એમાંથી જો જરાકે લીકેજ હશે તો એ ખાદ્ય પદાર્થમાં હવા જશે, ઓક્સિજન જશે, સાથે ભેજ જઈ શકે જો ભેજવાળું વાતાવરણ હોય તો. આ બધી વસ્તુથી અંદર રહેલું ફૂડ છે એ બગડી જશે અને એનો ટેસ્ટ છે એ ફરી જશે, અંદર ઓક્સિડેશનની પ્રોસેસ ચાલુ થઈ જશે. માટે લીકેજ ટેસ્ટિંગ થવું બહુ જરૂરી છે. એના માટે વોટર બાથ સિસ્ટમ છે એ ખૂબ ઉપયોગી સાબિત થતી હતી પહેલા સુધી. હવે તેના કોમ્પ્યુટરાઇઝ મશીન પણ આવી ગયા છે. તમે જ્યારે પંચર કરાવવા જાઓ છો ત્યારે એ વ્હીલ કાઢીને પંચરવાળા ભાઈ પાણીના ટબમાં ફેરવે છે, તમે જો જોયું હોય તો. એના કારણે એને ખબર પડશે કે ક્યાંથી એર બહાર નીકળે છે અથવા તો પાણી અંદર જાય છે. તો આ રીતે જ્યારે કોઈ પણ ફૂડનું પેકેજિંગ કરવામાં આવે છે ત્યારે એને કોમ્પ્યુટરાઇઝ અલગ અલગ મશીન અલગ અલગ પ્રકારના હોય છે. પાઉચનું ટેસ્ટિંગ કરવું હોય લીકેજનું તો અલગ મશીન હોય છે, કેનનું કરવું હોય તો અલગ હોય છે, બહુ નાની ઇન્જેક્શનની શીશીમાં નું લીકેજ ચેક કરવું હોય કે એરટાઇટ પેક થઈ છે કે નહીં તો એના મશીન અલગ અલગ હોય છે. તરત જ કમ્પ્યુટરમાં ખ્યાલ આવી જાય છે કે આમાં કંઈ લીકેજ છે કે નથી. જો લીકેજ હોય તો એ બધા સેમ્પલને ફરીથી પેક કરવાના માટે મોકલવામાં આવે છે. આ લીકેજ ટેસ્ટિંગ છે એ પેકેજિંગમાં સૌથી છેલ્લા સ્ટેજે કરવામાં આવે છે. પેકેજિંગનું આખું પેકેજિંગની પણ ગુણવત્તા જોવી પડે તો એ ગુણવત્તા બરાબર મેનેજ થઈ છે કે નથી થઈ,
જોવા માટે લાસ્ટ સ્ટેજમાં આ લીકેજ ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. જો બરાબર વસ્તુ પેક થઈ હોય તો લાંબા સમય સુધી સારી રહેશે, એટલે કે એની સેલ્ફ લાઈફ વધી જશે. અને આ સૌથી મોટી ચેલેન્જ હોય છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝના સાથે સંકળાયેલા લોકોને માટે, કે આખી પહેલેથી બધી જ સિસ્ટમ ઉપર એ લોકોએ ધ્યાન આપ્યું હોય, પણ પેકેજિંગનું આ એક જો સ્ટેપ બરાબર ન થાય તો આગળની બધી મહેનત છે એ નકામી જઈ શકે છે. જેમ કે સલાડ છે એ ફ્રેશ આપણે વેચવા હોય તો એમાં બિલકુલ એર જવી નહીં જોઈએ, નહીં તો એ ફ્રેશ નહીં જઈ શકે, કારણ કે તો તાજા જ સમારેલા ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. છતાં જેની પાસે સમય નથી અથવા તો માર્કેટમાં અવેલેબલ વસ્તુ છે, એક નવો બિઝનેસ છે, બેકડ ફૂડ કોઈ પણ હોય, જો ક્રિસ્પી રહેવા વાળી વસ્તુ છે એનું પેકેજિંગ બરાબર ન હોય અને ભેજ જાય તો એ વસ્તુ બરાબર નહીં લાગે, એ વેચાશે નહીં, અને પરિણામે કસ્ટમર છે ફરિયાદ કરશે, અને રિકોલ કહેવાય ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ભાષામાં, એને રિકોલ કહેવાય. જે કંપનીને વધારે ફૂડને લગતા રિકોલ્સ આવે કે આ ફૂડમાં આવી તકલીફ છે, તો એ કંપનીની પ્રતિષ્ઠા છે એ ડાઉન જાય, એનું માર્કેટિંગ ઓછું થાય. તો ફૂડને બાબતના ફરિયાદના કોઈ રિકોલ્સ આવવા ન જોઈએ, એ બાબતે પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. હા, આ લીકેજ ટેસ્ટિંગનું જે મશીન છે થોડું મોંઘું છે, એના માટે અમુક માણસો પણ રોકવા પડે, પણ છતાં આ વસ્તુ કરવાની, કારણ કે એ કંપનીની શાખ વધારવાને માટે ખૂબ જરૂરી છે. તો જ્યારે આપણે કોઈ ઉદ્યોગ ચાલુ કરીએ છીએ અને હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાત છે, ત્યારે કોઈ પણ સ્ટેપ ઉપર આપણે ભૂલ કરીએ કે ચૂક કરીએ તો એ બિલકુલ યોગ્ય નથી. માટે આ બાબતનો પડકાર છે એ ઝીલવાનો જ હોય, અને બરાબર લીકેજ ટેસ્ટિંગ થાય એના ઉપર ભાર મૂકવાનો છે, જેથી કરીને ફૂડ રિકોલ રેટ છે એ ઘટી જશે અને પેકેજિંગની ગુણવત્તા છે એ પણ એકદમ સુધરી જશે. સૂપ છે કે પેલા રસગુલ્લા છે જેમાં લિક્વિડ કોઈ વસ્તુ ભરેલી હોય, તો દરેક માટે, ખાસ કરીને વિનેગરની બોટલ છે, તો કોઈ પણ આવી બધી વસ્તુ જે છે એ લીક તો ન જ થવી જોઈએ. કોફી છે, કોફીના જે બધા પેકેટ્સ હોય છે એમાં તો જરા પણ ભેજ લાગે તો અંદર બધું જામી જાય, એટલી બધી વસ્તુ બી બગડે, કંપનીનું ખરાબ પણ લાગે, અને એટલો આપણું રો મટીરિયલ પણ બગડે, પ્રોડક્ટ એટલી બગડે તો આપણને નફો ન મળે ને નુકસાન છે. તો લીકેજ ટેસ્ટિંગ છે એ ખૂબ જ જરૂરી છે. ગૂગલ ઉપર કેવી રીતે કઈ વસ્તુના લીકેજ ટેસ્ટિંગ થાય એના વિડીયોઝ પણ અવેલેબલ છે, ચોક્કસ જોજો. વારંવાર તમને ગૂગલ ઉપર જવાનું સૂચન કરું છું, કારણ કે દરેક વસ્તુ અહીંયા મૂકવી પોસિબલ નથી, અને તમને પણ એક એટીટ્યુડ કહેવાય કે જે કંઈ પણ વસ્તુ ભણતા હોય એને વધારે ડિટેલમાં કેમ જણાય, કેમ જોવાય, કેમ સમજાય, અને સેલ્ફ લર્નિંગ પણ કરાય, તો તમારો જે આખો કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. તમને સમજાશે કે આપણે જે લીકેજ ટેસ્ટિંગની વાત કરીએ છીએ આ બે લીટી પૂરતી નથી, એનું મહત્વ અનેક ગણું છે. જે પ્રકારની ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે આપણે સંકળાયેલા હોઈએ એના માટેના લીકેજ ટેસ્ટિંગના પાછા સાધનો પણ અલગ આવતા હોય છે. ત્યાર પછી આવે છે મિક્સર. મિક્સર આપણા ઘરમાં હોય છે, પણ એ સાદા મિક્સરની અહીંયા વાત નથી. ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા મિક્સરો વપરાય છે એ દરેકની અહીંયા વાત કરવાની છે. તો બાજુમાં જે મિક્સર છે એ નાનકડી કેન્ટીન પૂરતું ચાલે, એવા 3-4 મિક્સર રાખી દીધા હોય તો ચાલે, પણ જ્યારે લઘુ ઉદ્યોગની વાત કરીએ છીએ આપણે, કે ગુરુ ઉદ્યોગની વાત કરીએ છીએ, ત્યારે પહેલા તો એ જોવું જોઈએ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કઈ વસ્તુમાં કઈ પ્રોડક્ટમાં મિક્સિંગની પ્રોસેસ આવે છે, પ્રક્રિયા થાય છે. મિક્સિંગ છે એ પણ હર વખત અલગ પ્રકારનું થશે. ક્યારેક કોરી વસ્તુનું જ મિક્સિંગ થશે, ક્યારેક એ અમુક કોરી વસ્તુ સાથે થોડીક લિક્વિડ વસ્તુનું મિક્સિંગ થશે, ક્યારેક ખાલી લિક્વિડ અને લિક્વિડનું મિક્સિંગ થશે. તો મિક્સિંગ કોનું કરવું છે, કેટલા પ્રમાણમાં કરવું છે, કેવા પદાર્થો એમાં વાપરવાના છે, એના પ્રમાણે કયું મિક્સર પસંદ કરવું, કઈ સાઇઝનું પસંદ કરવું, આ બધી જ વસ્તુ છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ, તો જ આપણે યોગ્ય પ્રકારનું મિક્સર આપણા ઉદ્યોગ માટે પસંદ કરી શકીએ. એમાં ટમ્બલર બ્લેન્ડર આવે છે જેમાં ખાલી ડ્રાય વસ્તુ જ મિક્સ થાય છે,
ધારો કે ચવાણું છે, બધી જ કોરી વસ્તુ અલગ અલગ બની છે, પછી એને મિક્સ કરવા જ જોઈએ છે. 1000 કિલો ચવાણું માટેની બધા વસ્તુ છે મિક્સ કરવી છે, તેનું મિક્સર અલગ હોય. પછી રિબન બ્લેન્ડર છે, એ ખાલી સોલિડ ને મિક્સ કરશે અને સાથે થોડો પાવડર ફોર્મ છે, થોડીક વસ્તુ છે એ મોટા પાર્ટ્સમાં છે. આવી બધી વસ્તુને જ્યારે મિક્સ કરવી છે, ધારો કે ફ્લોરમાં આપણે બેકિંગ સોડા નાખ્યો પછી એને મિક્સ કરવો છે, 2 ફ્લોરને ભેગા કરી મિક્સ કરવું છે, તો આપણને આ બ્લેન્ડર જોશે. પેડલ ટાઈપ આવે છે કે જેમાં સોલિડ પણ હોય, વેટ પણ હોય અને ડ્રાય પણ હોય. તો કયા પ્રકારની વસ્તુ મિક્સ કરવી છે. પછી એજિટેટર આવશે, તો એમાં 2 લિક્વિડ અને સાથે કોઈ ગેસ પણ એડ કરવાનો હોય તો એ પણ વાપરી શકાય છે. ઇમલ્સિફાયર છે કે જ્યારે અમુક વસ્તુને ભેગા કરીને ઇમલ્સિફાઈંગ આપણે કરવાનું છે મોટા પાયે, જેને આપણે સરળ ભાષામાં દૂધિયું કહેતા હોઈએ છીએ, જેથી કરીને વસ્તુ બરાબર મિક્સ થઈ જાય. ઇમલ્સિફાઈંગની પ્રક્રિયા છે પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા કારણસર જરૂરી હોય છે અને ઉદ્યોગોમાં જ્યારે કરવાની હોય ત્યારે એમાં વપરાતા પદાર્થ પણ બલ્કમાં હોય, મોટા પ્રમાણમાં હોય, ત્યારે એ મિક્સર જુદા પ્રકારનું હોય એ સ્વાભાવિક છે. પછી આ બધા મિક્સરો જે છે એ નાના પાયે વાપરવા હોય કેન્ટીનમાં કે એમાં, તો એ હેન્ડ મિક્સર હોય, સ્ટેન્ડ મિક્સર હોય, હાથેથી ઓપરેટ થતા હોય એવા હોય, સાથે એ સ્ટેન્ડ ઉપર રાખી શકાય એવા પણ હોય. પછી આમાં ઘણી વખત એવી પણ ભૂલ થતી હોય છે કે બ્લેન્ડિંગ કોને કહેવું અને મિક્સિંગ કોને કહેવું. તો બ્લેન્ડિંગમાં જેન્ટલી આપણે વસ્તુને ફેરવતા હોઈએ છીએ, એના પાર્ટિકલ્સ એકદમ બધા લિક્વિડ ફોર્મમાં નથી આવી જતા. ધારો કે આપણે મિક્સરને લેફ્ટ સાઈડ ફેરવીએ જરાક જ વખત, તો બધા જે પાર્ટિકલ્સ છે એ નાના નાના કણમાં વિભાજિત થઈ જાય છે, એક રસ થતા નથી. ઇટ ઇઝ બ્લેન્ડિંગ. મિક્સિંગમાં છે એ બધી વસ્તુ એકદમ એક સરખી રીતે મિક્સ થઈ જાય છે. તો એમાં આપણે જોવું પડે કે કઈ કઈ વસ્તુનું કેવી રીતે શા કારણસર આપણે મિક્સિંગ કરવાનું છે, એના પ્રમાણે મિક્સરનો પસંદગી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આટલું જ. નવા તાસમાં પાછા નવા સાધનો અને મશીનરીની વિગતો સાથે ફરી મળીશું.